વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ. અભિમન્યુ પાંડવ પુત્ર અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. સુભદ્રા એ કૃષ્ણ અને બલરામની બહેન હતી. એવું કહેવાય છે કે તે સમયે બધા દેવોએ પૃથ્વીલોક પર પોતાના પુત્રોને અવતાર રૂપમાં ધરતી પર મોકલ્યા હતા. પરંતુ ચંદ્રદેવ પોતાના પુત્રનો વિયોગ સહન કરી શક્યા નહીં. એટલા માટે તેમણે કહ્યું હતું કે તેમના પુત્રનો અવતાર ફક્ત 16 વર્ષની ઉંમરનો જ હોવો જોઈએ. આ પુત્ર એટલે અભિમન્યુ. અભિમન્યુના નામ મુજબ અભિ એટલે નિર્ભીક અને મન્યુ એટલે ગુસ્સો. અભિમન્યુ નિર્ભીક અને ક્રોધિત પ્રકૃતિવાળો હતો. અભિમન્યુનો બાલ્યકાળ પોતાના નનિહાલ દ્વારિકામાં વીત્યો હતો. અભિમન્યુનો વિવાહ વિરાટનગરના મહારાજા વિરાટની પુત્રી ઉત્તરા સાથે થયો હતો. અભિમન્યુને મરણોપરાંત એક પુત્ર થયો જેનું નામ પરીક્ષિત હતું. આ પરીક્ષિતને પણ એક પુત્ર થયો, તેનું નામ જન્મજય. આ જન્મજય એટલે મહાભારતનો છેલ્લો રાજા. તે 85 વર્ષ જીવ્યો હતો. પાંડવો પછી તેમની વંશ આગળ વધતો ગયો. શસ્ત્રોનું જ્ઞાન. અભિમન્યુને પ્રારંભિક તબક્કામાં ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન દ્વારા આપવામાં આવ્યું હતું. પછીથી અર્જુને પોતાના પુત્રને ધનુષ વિદ્યામાં કુશળ બનાવ્યો. એવું કહેવાય છે કે માત્ર તેમના જીવન દરમિયાન જ નહીં પણ આ જગતમાં આવતા પહેલાં અભિમન્યુએ તેમની માતા સુભદ્રાની ગર્ભાશયમાં યુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ ત્યારની વાત છે જ્યારે અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહની કળા વિશે સમજાવતા હતા. તે સમયે અભિમન્યુ સુભદ્રાના ગર્ભાશયમાં હતો અને તે પિતાજીની બધી વાતો સંભાળતો હતો. અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહ વિશે વિગતે સમજાવે છે. એને કઈ રીતે ભેદવો, કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય, આ બધી કલાઓ અર્જુન સુભદ્રાને શીખવાડતો હતો. અર્જુન એક પછી એક સુભદ્રાને આ ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો અને કેવી રીતે દુશ્મનોને પરાજિત કરી શકાય તેનું સવિસ્તાર વર્ણન કરતો હતો. અર્જુન દ્વારા સુભદ્રાને મકવ્યૂહ, કૂર્માવ્યૂહ અને સર્પવ્યૂહની જાણકારી આપતો હતો. આ બધું પાર કર્યા પછી તમે ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર આવી શકો છો તે અર્જુન બતાવવા જ જતો હતો. એણે જોયું કે એની પત્ની સુભદ્રા તો ઊંઘી ગઈ છે. સુભદ્રાને ઊંઘતી જોઈને અર્જુન તેને વધુ મુશ્કેલીમાં મૂકવા નહોતો માંગતો અને ત્યાંથી જતો રહ્યો. આ રીતે અભિમન્યુએ ચક્રવ્યૂહના ઘણા રહસ્યો જાણી લીધા હતા, પરંતુ અંતિમ અને અતિ મહત્વપૂર્ણ વ્યૂહરચના અને તેનો ઉપાય ન જાણી શક્યો. સમગ્ર મહાભારત કાળમાં અર્જુન પછી જો કોઈ ચક્રવ્યૂહમાં જવાનું સાહસ કરી શકે એમ હોય તો તે માત્ર ને માત્ર અભિમન્યુ જ હતો. ગુરુ દ્રોણે આ કલા માત્ર અર્જુનને જ શીખવી હતી. તેમણે પોતે પોતાના પુત્ર અશ્વત્થામાને પણ આ કલા નહોતી શીખવી. અભિમન્યુ પોતાના પિતા અર્જુનની જેમ ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરાય તે જાણતો હતો, પરંતુ તે ત્યાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે ખબર ન હતી, જેનો કૌરવોએ ભરપૂર લાભ ઉઠાવ્યો. એવું કહેવાય છે કે અભિમન્યુમાં કાલ્યવન રાક્ષસની આત્મા હતી. ભગવાન કૃષ્ણે તેને તેના જ વરદાન વડે જળાવીને મારી નાખ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે તેની આત્માને કપડામાં બાંધીને દ્વારિકા લઈ આવ્યા અને એક અલમારીમાં તેને બંધ કરી દીધો. જ્યારે અર્જુનની પત્ની સુભદ્રાએ આકસ્મિક રીતે કબાટ ખોલ્યું તો એક તેજસ્વી પ્રકાશ તેમના ગર્ભાશયમાં પ્રવેશી ગયો. આ પ્રકાશ કાલયવનની આત્મા હતી, જેનાથી સુભદ્રા બેભાન થઈ ગઈ. આ વાત અર્જુન સારી રીતે જાણતો હતો. એટલે જ જ્યારે અભિમન્યુ સુભદ્રાના ગર્ભાશયમાં હતો ત્યારે અર્જુને ત્યારબાદ સુભદ્રાને ચક્રવ્યૂહમાં અંદર જવાની જ વાત કરી હતી, બહાર નીકળવાની નહીં. તેમાંથી કેમ બહાર નીકળી શકાય એ વાતનો એને ઉલ્લેખ નહોતો કર્યો. બીજી એક પ્રસિદ્ધ કથા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો સર્વગુણ સંપન્ન અને સર્વજ્ઞ હતા. તેમને તો આ બધી વ્યૂહરચનાઓની બહુ જ સારી રીતે ખબર હોય અને હોય જ. તેઓ પણ પોતાની બહેન સુભદ્રાને આ ચક્રવ્યૂહ વિશે સમજાવતા હતા. એમાં 6 કોઠા સુધી તેમણે સમજાવ્યું, પણ 7મો કોઠો સમજાવવા ગયા કે તરત જ સુભદ્રાના ગર્ભાશયમાંથી કાલયવનનો આત્મા બોલી ઉઠ્યો. પછી આગળ કહું ને શું થયું તે. આ સાંભળીને કૃષ્ણ ભગવાન ચોંકી ગયા. તેમણે 7મા કોઠાનું જ્ઞાન ના જ આપ્યું. પછી જ્યારે અભિમન્યુ 16 વર્ષનો થયો અને અનેક યુદ્ધ કલાઓમાં પારંગત બન્યો ત્યારે કુરુક્ષેત્રના યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી હતી. યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં જ હતું ત્યારે માતા કુંતાએ અભિમન્યુના હાથે એના દીર્ઘાયુષ્ય માટે રાખડી બાંધી. કૃષ્ણ ભગવાન આ જાણતા હતા કે જો માતા કુંતાની રાખડી અભિમન્યુના હાથ પર હશે ત્યાં સુધી અભિમન્યુ એટલે કે કાલ્યવન મરશે નહીં. એટલે તેમણે ઉંદરડી બનીને અભિમન્યુના હાથ ઉપરની એ રાખડી કાપી નાખી. ચાલો, આ તો થઈ યુદ્ધ પૂર્વની વાત.
યુદ્ધમાં અભિમન્યુ કેવી રીતે લડ્યો અને મરાયો એની વાત જાણીએ. કુરુક્ષેત્રમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા. બંને સેનાઓ શસ્ત્ર ધારણ કરીને આમને સામને ઊભી રહી ગઈ હતી. રાહ જોવાતી હતી ક્યારે યુદ્ધ શરૂ થાય એની. યુદ્ધના પ્રથમ દિવસે જ અભિમન્યુએ પોતાની વીરતાનો પરિચય આપી દીધો હતો. પિતામહ ભીષ્મનો મુકાબલો કરવો તો લગભગ કોઈ માટે અશક્ય જ હતો. પિતામહે પાંડવોને નહીં મારવાની પ્રતિજ્ઞા લીધી હતી, પણ તેઓ કૌરવો તરફથી જ યુદ્ધ કરતા હતા. ભીષ્મનો વિજય રથ પણ નાનકડા છોકરાએ અટકાવ્યો હતો. તેણે પોતાના બાણ વડે ભીષ્મના રથને કેદ કરી લીધો હતો. ત્યારે ભીષ્મે અર્જુનને કહ્યું, અર્જુન, તારો પુત્ર અભિમન્યુ મારો રસ્તો રોકવાની કોશિશ કરે છે. અર્જુન માત્ર મૂછમાં હસ્યો. જવાબ તો અભિમન્યુએ જ આપ્યો, રસ્તો હું અવશ્ય રોકીશ તાતશ્રી. જે કોઈ પાંડવોની વચ્ચે આવશે એણે સૌપ્રથમ મારો મુકાબલો કરવો પડશે. વાહ અભિમન્યુ, વાહ! ધન્ય છે તારા માતા પિતા જેમની કુખે આવો વીર પુત્ર જન્મ્યો. આ શબ્દો મારા નથી, પિતામહ ભીષ્મના છે. અભિમન્યુની કુશળતા કુરુક્ષેત્રના યુદ્ધના 13મા દિવસે જોવા મળી હતી, જ્યારે અભિમન્યુ એક પછી એક કૌરવોના મહારથીઓને પરાજિત કરી રહ્યો હતો. કૌરવ સેનાએ ચક્રવ્યૂહની રચના કરી. તેઓ જાણતા હતા કે ચક્રવ્યૂહને ભેદવાની કલા માત્ર અર્જુનને જ આવડે છે, પરંતુ ગુરુ દ્રોણ અર્જુનના પુત્રની ક્ષમતાથી અજાણ હતા. ગુરુ દ્રોણ દ્વારા ચક્રવ્યૂહ રચવામાં આવ્યો હતો, પરંતુ તે દિવસે કદાચ પાંડવોના ભાવિ તેમની સાથે ન હતા. ગુરુ દ્રોણે દરેકની સામે ચક્રવ્યૂહને ભેદવા માટે પાંડવોને પડકાર આપ્યો. તે સમયે કેટલાક કારણોસર અર્જુન લડતા લડતા રણભૂમિથી આઘે દૂર જતો રહ્યો હતો, અને અર્જુને વાતથી અજાણ હતો કે ગુરુ દ્રોણ દ્વારા ચક્રવ્યૂહની રચના કરવામાં આવી છે. મહાભારતનું યુદ્ધ ચાલી જ રહ્યું હતું. કૌરવોએ ચક્રવ્યૂહની રચના કરી હતી. પાંડવોને પડકાર આપવામાં આવી રહ્યો હતો. હવે વાત પાંડવોના આન બાન અને શાનની હતી. બધા પાંડવો ચિંતિત હતા. યુદ્ધમાં પડકાર મળ્યો હતો, ચક્રવ્યૂહને તોડી નાખો અથવા હાર સ્વીકારી લો. શું આ દિવસ માટે જ મહાભારતનું યુદ્ધ શરૂ થયું હતું? આ વાત પર વિચાર વિમર્શ હજી ચાલી જ રહ્યો હતો કે કોને મોકલવા ચક્રવ્યૂહ ભેદવા માટે. ત્યારે જ એક બહાદુર યુદ્ધો આગળ આવ્યો, જેની કોઈએ પણ આશા નહોતી રાખી, અને એ હતો અર્જુન પુત્ર અભિમન્યુ. આવો કપરો સમય ક્યારેય ના આવત જો અર્જુન ત્યાં હોત તો. અર્જુન એકલાએ જ કૌરવોની સેનામાં હાહાકાર મચાવી દીધો હતો. પિતામહ ભીષ્મ ધરાશાયી થઈ ગયા હતા, અને હવે યુદ્ધ સંચાલનની જવાબદારી ગુરુ દ્રોણના શિરે આવી ગઈ હતી. દુર્યોધનને અર્જુનનો પ્રકોપ જોઈને ચિંતા થવા લાગી. પછી દુર્યોધને ગુરુ દ્રોણાચાર્ય સાથે વિચાર વિમર્શ કરીને અર્જુનને રણભૂમિથી દૂર લઈ જવાનો વિચાર કર્યો. તેમણે સંશપ્તકોને કહીને અર્જુનને કુરુક્ષેત્રથી દૂર લઈ જવાની ચુનૌતી સોંપાઈ, અને તેમણે એ કાર્ય બખૂબી કર્યું અને અર્જુનને દૂર કરી દીધો. એટલે જ માટે પાંડવોની ઇજ્જતની રક્ષા કાજે વીર અભિમન્યુને આગળ આવવું પડ્યું. યુધિષ્ઠિરે અર્જુનના પુત્ર અભિમન્યુને સમજાવ્યું, પુત્ર, તારા પિતા સિવાય કોઈ પણ ચક્રવ્યૂહને ભેદવાની કોશિશ કરી શકે એમ નથી, આ હું જાણું છું. છતાં પણ તું આ કરી શકીશ. પરંતુ અભિમન્યુ પોતાની જીદ પર અડગ રહ્યો. આર્ય, તમે મને બાળક ન સમજો. મારામાં ચક્રવ્યૂહને ભેદવાનું સંપૂર્ણ સાહસ છે. પિતાજીએ મને ચક્રવ્યૂહની અંદર જવાની પ્રક્રિયા તો બતાવી હતી, પરંતુ બહાર આવવાની નહીં. પરંતુ હું મારા સાહસ અને પરાક્રમ વડે આને મારા આત્મબળથી હું ચક્રવ્યૂહને જરૂર ભેદી શકીશ. તમે આ પડકાર સ્વીકારી લો. યુધિષ્ઠિરે તેમ છતાં અભિમન્યુને સમજાવવા માટે ઘણી મહેનત કરી, પરંતુ અભિમન્યુ કંઈ પણ સાંભળવા તૈયાર નહોતો. તેથી એ નક્કી કરવામાં આવ્યું કે અભિમન્યુને ચક્રવ્યૂહ તોડવા માટે મોકલવામાં આવે. અભિમન્યુને મદદ કરવા માટે ભીમસેન અને સાત્યકીને મોકલવામાં આવ્યા હતા. અભિમન્યુએ પ્રથમ દ્વાર પર બાણોની વર્ષા કરીને એને તોડી નાખ્યું અને એ વ્યૂહની અંદર ઘૂસી ગયો. ભીમસેન અને સાત્યકી કોક રીતે અભિમન્યુ સાથે અંદર ન ઘૂસી શક્યા. અભિમન્યુ કોઈ પ્રચંડ અગ્નિની જેમ બધાને જ કચડી નાખીને તે આગળ વધી રહ્યો હતો. બધા જ મહારથીઓએ તેમના દરેક બળનો ઉપયોગ કર્યો હતો, પરંતુ કોઈ પણ અભિમન્યુને રોકવા માટે અસમર્થ હતા. અભિમન્યુ દરેક દ્વાર એક રમકડાની જેમ તોડતો ગયો. કોઈ પણ વિઘ્ન વગર તે આગળ વધતો ગયો. આગળ વધવામાં તેને કોઈ સમસ્યા નડતી નહોતી, જેનાથી દુર્યોધન અને કર્ણ ચિંતિત થઈ ગયા. તેમણે દ્રોણાચાર્યને કહ્યું કે અભિમન્યુ તેમના પિતા અર્જુન જેવો જ બળવાન છે. જો તેને ટૂંક સમયમાં રોકવામાં ન આવે તો આપણી બધી જ યોજનાઓ અસફળ થઈ જશે. અત્યાર સુધી અભિમન્યુએ બૃહદબલ અને દુર્યોધનના પુત્ર લક્ષ્મણને યમલોક પહોંચાડી દીધા હતા. કર્ણ અને દુશાસનને પણ પરાજિત કર્યા હતા. રાક્ષસ અલંબુશને તો તે યુદ્ધભૂમિથી ઘણો દૂર ધકેલી દીધો હતો. જ્યારે કૌરવોએ જોયું કે તેમના પ્રયત્નો સફળ નથી થયા, તો તેઓ છળ કરવાનું વિચાર્યું. તમામ મહારથીઓમાં
અશ્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા, કર્ણ, બૃહદબલ અને દુર્યોધન ભેગા થયા. આ બધાએ સાથે મળીને અભિમન્યુ પર આક્રમણ કરી દીધું. અભિમન્યુએ દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા અને દુર્યોધન જેવા મહારથીઓને પણ ઘાયલ કર્યા. તેની વીરતા જોઈ કૌરવો ગભરાઈ ગયા. અધર્મી હુમલો. જ્યારે અભિમન્યુનો રથ તૂટી ગયો અને તે નિશસ્ત્ર બન્યો, ત્યારે પણ દ્રોણાચાર્ય, કર્ણ, દુશ્શાસન, કૃપાચાર્ય, અશ્વત્થામા, શકુની એ બધા એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા, જે યુદ્ધના નિયમો વિરુદ્ધ હતું. મૃત્યુ. દુશ્શાસનના પુત્રે ગદા વડે અભિમન્યુના માથા પર પ્રહાર કર્યો અને માત્ર 16 વર્ષની ઉંમરે અભિમન્યુ વીર ગતિને પ્રાપ્ત થયો. સંદેશ. અભિમન્યુનું મૃત્યુ મહાભારતનું સૌથી કરુણ અને અન્યાયપૂર્ણ ઘટના માનવામાં આવે છે. તે શીખવે છે કે વીરતા ક્યારેય ઉમ્ર નથી જોતી, પરંતુ અધર્મ હંમેશા વિનાશ લાવે છે. શું તમે અભિમન્યુ વિશે આવું પહેલાં જાણતા હતા? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.